गुरु चरण में अर्पण करूं, तन मन मति विचार एज शरण थी उपजे अखंड ज्ञान गंगधार। सदा ध्यान एनु रहे तीर्थ स्नान तुल्य नाम। ब्रह्मादि स्तुति करे सोई सद्गुरुदेव प्रणाम। प्रगटो आवी शारदा धरी सरस्वती रूप। आ जगने पावन करवा कहो ज्ञान यद्भूत। अखंड शिरोमणि ज्ञान नाछो दातार। गुणातीत रूप आप छो सोई सद्गुरुदेव प्रणाम। गुणातीत रूप आप छो सोई सद्गुरुदेव प्रणाम। મળે નહીં જો સંતનો સંગ તો આ કાયા મળી શું કામની। સદગુરુના સમરણ વિના आ जिंदगी शू कामनी। सद्गुरुना समरण विना जिंदगी शू कामनी। मळे नहीं जो संतनो संग तो सद्गुरु संत जो मळे तो सावी बतावे निज नामनी। सद्गुरु संत जो मळे तो सावी बतावे निज नामनी। नित्य नामनी माला जपता सभी दिखावे श्यामनी। नित्य नामनी माला जपता सभी दिखावे श्यामनी। मळे नहीं जो संतनो संग तो काया मળી શું કામની।
સદગુરુના સ્મરણ વિના સદગુરુના સ્મરણ વિના આ જિંદગી શું કામની। 8 पहोर रहे वे आनंद अविद्या नो आवे आमनी 8 पहोर रहे वे आनंद अविद्या नो आवे आमनी। निर्भय पद में सदा रहूं कृपा सदगुरु श्यामनी। निर्भय पद में सदा रहूं कृपा सदगुरु श्यामनी। मळे नहीं जो संत नो संग तो काया मळी शू कामनी। सद्गुरु ना स्मरण विना जिंदगी शू कामनी। धन्य धन्य हो सद्गुरु दाता धन्य कृपाया अपनी। धन्य धन्य हो सद्गुरु दाता धन्य कृपाया अपनी। करज कर्मना सर्वे काप्या संभाल लीधी आ दास ने। कर्म ना करज सर्वे काप्या संभाल लीधी आ दास ने। मळे नहीं जो संत नो संग तो काया मळी शू कामनी। सद्गुरु ना स्मरण विना जिंदगी शू कामनी। कहे देवाराम दया दाखवी
દયા દાખવી બે ભાંગી ભવની કહે દેવા રામ દયા દાખવી બે ભાંગી ભવની જન્મો જન્મ ગુરુ ભેળા રહો સેવા કરું આપની જન્મો જન્મ ગુરુ ભેળા રહો સેવા કરું આપની મળે નહીં જો સંતનો સંગ તો કાયા મળી શું કામની સદગુરુના સમરણ વિના આ જિંદગી શું કામની જિંદગી શું કામની ગમે એવું કિંમતી ધાતુ હોય પણ એનો ઘાટ ઘડાય એટલે શોભા વધી જાય ને. સોનું કિંમતી છે, કિંમતી ધાતુ છે, પણ જ્યારે એનો ઘાટ ઘડાય ને અલંકાર રૂપ બને ત્યારે એની એ શોભા વધે ને પહેરે એની એ વધે ને. એમ મનુષ્ય દેહ છે એ કિંમતીમાં કિંમતી છે, પણ ઘાટ ઘડનાર કોક સદગુરુ મળવા જોઈએ ને. જેના જીવનનો ઘાટ ઘડાણો એના જીવનની શોભા કેટલી વધી કે દેશ વિદેશની અંદર એની શોભા દેખાય છે ને. એ ઘાટ ઘડનાર, મનુષ્યમાંથી દેવ બનાવનાર, મોક્ષપદના અધિકારી બનાવનાર જો જગતમાં હોય તો આવા સદગુરુ સંત છે. મળે નહીં મનુષ્ય જીવનની અંદર સંતનો સંગ તો આ કાયા મળી શું કામની. માટીનો ઢગલો પીડ્યો છે, પણ એને જો કોઈ કુંભાર મળવાનો યોગ ન થાય તો એનું વાસણ પાત્ર ન બને, પાત્ર બન્યા વિના એમાં કોઈ વસ્તુ ઠેરાય નહીં. એમ મનુષ્ય જીવન છે એ માટીના ઢગલા જેવું છે, પણ પાત્ર બનાવનાર કોઈ સદગુરુ મળે તો એમાં બ્રહ્મ રસાયણ રસ તો એમાં ઠેરાય છે, એ વિના ઠેરાતો નથી. કુપાત્રને સુપાત્ર બનાવનાર જગતની અંદર કોઈ હોય તો સદગુરુ સંત છે. મળે નહીં આવા સંતનો સંગ તો કાયા મળી શું કામની. સદગુરુના સમરણ વિના જિંદગી શું કામની. ભજન વિના જિંદગી કાંઈ કામની નથી. મનુષ્ય અવતારે કરીને કદાચ આપણું પ્રારબ્ધ સારું હોય, સારું ભોગવવા, સારું હાણવા માણવા મળે, પણ જેટલું હાણીએ છીએ અને માણીએ છીએ એના પાસે આપણે જવાબદાર છીએ. એનું કર્મ બંધાય છે ને એનો ભોગવટો આપણે જ દેવો પડે છે. પણ જો સદગુરુ સંત મળે અને ભજનનો માર્ગ દેખાડે તો કેટલાય જન્મના કરેલા કરજ છે કર્મના, એમાંથી છુટકારો જો થતો હોય તો સાવી જો હોય જગતની અંદર કર્મના બંધનમાંથી છૂટવાની તો સદગુરુનું સમરણ છે. સદગુરુના સમરણ વિના, ભજન વિના આ જિંદગી કાંઈ કામની નથી. ભારરૂપ અને બોજારૂપ છે, ભારરૂપ અને બોજારૂપ છે. એટલે સદગુરુના સમરણ વિના જિંદગી શું કામની. સદગુરુ સંત જો મળે તો સાવી બતાવે નિજ નામની. સદગુરુ સંત મળે
તો સત્ય નામની ચાવી બતાવે. સમસ્યાઓ જીવનની અંદર અનેક છે, અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થાય, આંતરિક કે બાહિર. સમસ્યાઓ અનેક છે, પણ બધી સમસ્યાની ચાવી જગતની અંદર હોય તો એક સત્ય નામ છે. એક ચાવીએ બધાય તાળા ખુલે છે. આપણે રૂપાદેવીના આખ્યાનમાં ગાઈ કે એક સતનામની ચાવી જડી એટલે હાથે દરવાજાના તાળા ખુલી ગયા ને. હાથ દરવાજા એટલે આપને એમ કે એક દરવાજો ને બીજો ને ત્રીજો ને એવી રીતે હાથ દરવાજા હૈશે. પણ આપણી 7 ઇન્દ્રિયોમાં મોહના જે તાળા લાગ્યા છે એ તાળા ગમે એટલો લાગ કરીને ભાઈ, કદાચ ધોમ તડકાના 12 વર્ષ સુધી ઊભા રહીને તો એ તાળું ખુલે એમ નથી. પંચધોણીઓ તાપીએ તો એ વિષયના તાળા ખુલે એમ નથી. એ 7 દરવાજાના મોહરૂપી તાળા ખોલવા માટેની ચાવી હોય તો એક સદગુરુનું નામ છે. એક જડિયા બીજા ઉઘડિયા, મારા ગુરુ વચન પરવાના, ગુરુગમ કેરી કૂચી કરી લે. કટે મોહકા તાળા, એ તાળાને જો દૂર કરે તો ઘટ ભીતરમાં થઈ જાય. અંજવાળા સંતો ફેરી લ્યો કોઈ નામની માળા. એક ચાવીએ બધી સમસ્યાઓ હલ થઈ જાય છે. અને આંતરિક અને બાહિર 2 પ્રકારની સમસ્યાઓ હલ થઈ હોય તો સદગુરુના નામથી થઈ છે. એવા ઇતિહાસના પાના ઉપર કેટલાય દાખલા પડ્યા છે. પ્રહલાદને બાહિર સમસ્યાઓ હતી. બિચારો ભગવાનનું નામ લેતો તો તેના હગા બાપને ગમતું નહોતું. મીરા ભગવાનનું ભજન કરતી તો એના સગા પતિને ગમતું નહોતું, એના કુટુંબ પરિવારને ગમતું નહોતું. આ બાહિર સમસ્યાઓ છે. એવી બાહિર સમસ્યાઓ પણ હલ થઈ તો શેનાથી થઈ? કે સદગુરુના ભજનથી થઈ ને. એટલે અનેક પ્રકારની સમસ્યાઓ છે. એ સમસ્યાને હલ કરવાને માટે બીજા પ્રયાસો કરવા કરતાં મહાપુરુષો સંતો અનુભવ પાવીને એમ કહે છે કે જ્યારે જ્યારે તમારા જીવનની અંદર એવા કોઈ આવરણ આવે ત્યારે નિર્ભય નામના નાંગળ નાખી દેજો, પણ તમને મનુષ્ય જીવનમાં શ્વાસારૂપી અમૂલ્ય રત્ન મળ્યા છે એ માલ કરતા નહીં. ખોટો વાણ હકારો મારા વડા વેપારી, જોજો મૂળિયું જાતા નહીં. હારી આ પેઢી તણાબાઓ લેખા માગશે ને વણજ કરવી હોય તો કરજો થોડીક કાંઈક વિચારી. તો બધી સમસ્યાઓને હલ કરવાનું જગતની અંદર કાંઈ સાધન હોય તો એક સત્ય નામ છે. અને નામને ભરોસે રહ્યા તો એના દરેકના કામ સિદ્ધ થયા. પ્રહલાદ રાજાને પૂરણ પીડા, જેને પિતાએ દુઃખ દીધા, સુખના જેવી સાહના કરી તો નામને પ્રતાપે હરિએ એના ખબર લીધા. નામને પ્રતાપે એનું ઉદ્ધાર થયો, નામની પ્રતાપે એની સમસ્યાઓ હલ થઈ. તો બધી સમસ્યાઓને હલ કરવાની ચાવી સદગુરુના ઘરમાં પડી છે. એટલે વેદથી, શાસ્ત્રોથી, પુરાણોથી, નાના મોટા ધર્મગ્રંથોથી એવી આજ્ઞા કરવામાં આવી છે કે મનુષ્ય જીવનની અનેક પ્રકારની સમસ્યા હલ કરવાને માટે કોઈ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ એવા મહાપુરુષના ચરણમાં પહોંચી જાય ને ભાઈ. એ દયા કરીને તમને એ સમસ્યા હલ કરવાની એક જ ચાવી બતાવશે, જેને જડીબુટી કહેવામાં આવે છે. કે એક જડીબુટી હાથ આવી ગઈ પછી એને આકડાને લીમડા લઢવા પડે. એક જ જડીબુટીએ બધા રોગ નાશ થઈ જાય છે. એમ માનસ રોગ પણ અનેક પ્રકારના છે. એ મનના માનસ રોગને મટાડવાની જડીબુટી હોય તો એક સદગુરુનું નામ છે. સદગુરુ સંત જો મળે તો સાવી બતાવે નિજ નામની. એ નિત્ય નામની માળા ભજતા સબી દેખાવે શ્યામની. નામની માળા ભજતા શ્યામની સબી નિજ ઘટની અંદર દેખાય છે. બાકી તો બધાને ખબર છે અને થોડું ઘણું બધા જાણી ચૂક્યા છે અને સાંભળીએ ચૂક્યા છે કે મનુષ્ય દેહની અંદર આત્મ સ્વરૂપે પરમાત્મા બિરાજમાન છે. આ વાતમાં હવે પહેલાં હા બહુ ઓછા માણા પાડતા હતા, પણ હવે ઘણાય મીંડ્યા છે. આ પાડવા મીંડ્યા છે કે નાના વાત તો સાચી છે કે મનુષ્ય દેહ મંદિરની અંદર પરમાત્મા આત્મરૂપે બિરાજે છે. પણ આડું એક અંતરપટ છે ને, એ અંતરપટ ઘટમાં રહેલા શ્યામનું દર્શન થવા દેતું નથી. મેં જાણ્યું હરિ દૂર છે, હરિ હતા હૃદયની માય, કે પણ તો દેખાતા કેમ નથી? એનું શું કારણ છે? કે આડી ત્રાટી કપટની તાંસે દિશત નાય. આડી દેહાધ્યાસની કપટરૂપી જે ત્રાટી છે એ ત્રાટી ઘટમાં હોવા છતાંય દેખાવા દેતી નથી. એ કપટની ત્રાટી દેહાધ્યાસની ગ્રંથિ. બીજા અન્ય ઉપાયો કરો, પુણ્યદાન કરો, વ્રતો કરો, નાની મોટી ઉપાસનાઓ કરો,
તો એના પ્રમાણમાં એનું ફળ મળે, પણ આ અંતરપટ એનાથી આગું ખાતું નથી, આ પડદો એનાથી ખુલતો નથી. દેહાધ્યાસની આડી જે ત્રાટી છે, દેહાધ્યાસની જે ગ્રંથિ છે, એને છોડવાને માટેની સાધના જગતની અંદર હોય તો એક સત્ય નામ છે. નામના ધ્યાનથી, નામના લક્ષ્યથી એ જો ત્રાટી ખસી ગઈ તો કે જ્યાં જોઉં ત્યાં અલખ નિરંજન, અવિનાશી આડું હતું આ એક બારું. આ દિલની દુબજા દૂર થઈ એટલે દયાનંદ કે મારા ઘટમાં થયું અંજવાળું. હે મનવા માની લે મયું માન કહ્યું તું મારું, હે મન હજી મારું કહ્યું માન. આ પડદા ખોલવાને માટે, આ ત્રાટી આગી કરવાને માટે બીજા ઉપાયો કર્યા, મારું કહ્યું મન માન. અને આ પડદો ખસેડવાને માટે સદગુરુના ભજનમાં લાગી. હે મનવા માન કહ્યું તું મારું. તો નિત્ય નામની માળા ભજતા સબી દિખાવે શ્યામની. દરેક મહાપુરુષો સંતો જેટલાના આપણા નામ આવડે છે, કોઈના ઇતિહાસ આપણે જાણતા હોય, કોઈના ન જાણતા હોય, પણ એની અનુભવવાણી એમ કહે છે કે જેદી તમને દર્શન થાય તેદી તમારા ઘટમાં થાય, બહાર ક્યાંય થાય નહીં. ગિરનારની ટોચ ઉપર નહીં થાય, સમુદ્રના શેડા ઉપર નહીં થાય, કે પાતાળમાં વયા જાઓ તોય નહીં થાય. જો જેદી દર્શન થાય તેદી તમારા ઘટની અંદર થાય. દરેક મહાપુરુષોની સાક્ષી પડી છે. અને દરેક મહાપુરુષોએ, સંતોએ કીધું કે જેદી ઓળખાણો જેદી નક્કી થયો તેદી નિજ ઘટની અંદર નક્કી થયો છે. નિત્ય નામની માળા ભજતા સબી દિખાવે શ્યામની. આપણા મનની માનેલી મૂર્તિ જે આપણે પરમાત્મા નક્કી કર્યા છે, તો આપણે સદગુરુ રૂપે પરમાત્માને નક્કી કર્યા છે. કારણ કે ઈશ્વર લક્ષ્ય છે અને લક્ષ્ય સદગુરુ છે. ધ્યાનનું મૂળ સદગુરુ છે. સદગુરુ મળ્યા વિના ધ્યાનની સિદ્ધિ નથી અને નથી. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ શું કામ કહેવામાં આવી છે? કે ઈશ્વર અલક્ષ્ય છે, સર્વવ્યાપકપણે અણુએ અણુમાં અને પરમાણુએ પરમાણુમાં વ્યાપીને રહ્યો છે, પણ એ દેખાતો નથી. ત્યારે સદગુરુ છે એ અલક્ષ્યનું લક્ષ્ય છે, પ્રત્યક્ષ દેખાય છે, જેને આપણે જોયા છે, જાણ્યા છે, માણ્યા છે. એનાથી આપણા ઘણાય કામ પણ થયા હોય એટલે આપણે એના પ્રત્યે વિશ્વાસ પણ બંધાણો છે. એટલે એ આપણી ધ્યાનની મૂર્તિ છે, જેને જોયા છે એ આપણા ધ્યાનની અંદર તરત જ આવે છે. એટલે ધ્યાનનું મૂળ સદગુરુને કહેવામાં આવ્યા છે, અને સદગુરુને ભગવાનનું સગુણ સ્વરૂપ કહેવામાં પણ આવ્યું છે. કારણ કે જે ઘટની અંદર નિર્ગુણ બ્રહ્મનો ઉદય થયો એ સદગુરુનો સગુણ દેહ છે, એ પણ બ્રહ્મરૂપે જ કહેવાય છે, અને બ્રહ્મરૂપે જ એની ઉપાસના કરવામાં આવે છે. એટલે નિત્ય નામની માળા ભજતા સબી દિખાવે શ્યામની. નામની માળા ભજતા નિજ ઘટની અંદર એનું દર્શન છે. દરેક સંતો મહાપુરુષોનો આ મત પીડ્યો છે. ત્રીજીયા રૂગનાથ દેવ મને તાળી દીધી, મળ્યા ગુરુ ઈર્ષાગર ભાણ, કાપી મારા કરમની કડી, બધાયો સદબ્રહ્મ ઉપદેશ આઉંસ પાઉંસ વાપરી, દાસ ઉગારામ એના જસ ગુણ ગાય, કે આ નામને ભજે એને પણંગ નો લાગે પાપ તણી. એને પાપની પણંગ લાગતી નથી, એને ઓળખાણો તો આ નિજ ઘટમાં ઓળખાણો છે. તારા ઘટમાં પીયું બિરાજે, જોઈ લે અંતરપટ ખોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. દરેક સંતોની મહાપુરુષોની સાક્ષી પડી છે. અને શાસ્ત્રો એમ કહે છે કે તમારો દેહ છે એ દેવાલય છે, જીવ કેવળ શિવ છે, પણ અજ્ઞાન રૂપી આડું નિર્માલ્ય છે એ આપને શિવ સ્વરૂપ, તત્વસાર સ્વરૂપ સોહમ પદને સમજાવવા દેતું નથી. એ અજ્ઞાન રૂપી નિર્માલ્ય સદગુરુના ભજન વિના દૂર થતું નથી. સદગુરુના ભજનથી જો દૂર થઈ જાય તો શિવ કાંઈ કૈલાસની ટોચ ઉપર બેઠા નથી, પણ કૈલાસ ધામ આપણા ઘટની જ અંદર છે. આપણો પ્રાણ છે એ જ કૈલાસ ધામ છે, અને એમાં શબ્દ સોહમ બ્રહ્મ રૂપે શિવ કાયમને માટે બિરાજમાન છે. આપણો પ્રાણ છે એ જ બ્રહ્મને રહેવાનો મહેલ છે, અને બ્રહ્મમહેલ કહેવામાં આવે છે. એ બ્રહ્મમહેલની અંદર શબ્દ બ્રહ્મ રૂપે સદગુરુ પરમાત્મા બિરાજમાન છે, અને એની ઓળખાણને એનું લક્ષ્ય આપણને આપણા સદગુરુએ દયા કરીને બતાવ્યું છે. એટલે આપણી વૃત્તિનો બાહિર ભટકાર મટી ગયો છે, અને બહાર દોડવાનું મન એટલે નથી થતું. બહાર દોડવાનું મન આપણે નથી થતું એ આપણું કાંઈ ડાપણ નથી, આપણા ગુરુની દયા છે ભાઈ. આપણું ડાપણ નથી, આપણા
સદગુરુની દયા છે એટલે આપને બહાર દોડવાનું મન નથી થતું, નકર દુનિયા અડિયું કાઢે એમ આપણે કાઢતા જોત. જો કોઈ આવા લક્ષ્યધારી સદગુરુ ન મળ્યા હોત ને, આમાં આપણી બુદ્ધિનું ડાપણ નથી અને આપણે કાંઈ સમજી ગયા નથી. જે કાંઈ છે એ આપણા સમૃદ્ધણી સદગુરુની આપણા ઉપર દયા કૃપા છે, તો આપણે ધડે મન બાંધીને બેઠા છીએ. તો જેને આ દર્શન થયું, શુભ દર્શનનો જેને લાભ થયો, એને આઠે પોર રેવે આનંદ. ત્યાં અરક કે શોકની નાવે હેડકી વ્યાપે નહીં કામ ને ક્રોધ. ગંગા સતી એમ બોલ્યા, આવે ભાંગી ગઈ મારા મનની ભ્રાંત. હું ભ્રાંત ભાંગી ગઈ કે મારા સ્વરૂપની વિશે કોઈ ઉર્મિઓ નથી, હરખ નથી, શોક નથી, આણ નથી, લાભ નથી, જન્મ નથી, મરણ નથી, ઇત્યાદિ કોઈ ઉર્મિઓ મારા સ્વરૂપ વિશે નથી. એવી જેને અનુભૂતિ થઈ છે એને આઠે પોર જીવનની અંદર આનંદ જ રહે છે. ક્યારેય અહીંયા શોકની છાયા ઢળતી નથી. તમને એમ થાય કે હવે ધોમ ઉનાળો છે તો હિમાલય પાસે અટાણે તો ગરમી છે ને ઉનાળે અહીંયા તો ઠંડક જ હોય, કારણ કે એ હિમાલય છે. કોઈ ઋતુની અંદર ન્યા ગરમી તમને દેખાય નહીં, ન્યા આઠે પોર ઠંડક છે. એમ નામની છાયામાં જે સંતો મહાપુરુષો બિરાજમાન છે ત્યાં આઠે પોર આનંદ છે. એ આનંદ કોઈ દી ખૂટતો નથી. બાકી આપણે બે ઘડી કોઈ સારા કાર્યો કરીને આનંદ કરીએ, મોજ કરીએ, પણ એ કેટલી વાર, એ કાયમને માટે ટકી રહેતી નથી. એ ઓસવ કોઈ કાયમને માટે ટકી રહેતા નથી. પણ એક આ ઠેકાણું એવું છે કે અહીંયા આઠે પોર આનંદને આઠે પોર અહીંયા ઓસવ થયા જ કરે છે. અખંડ વાજા અંદર વાગે નિત્ય ઓસવ થાય. નારદ સારદ શેષ ગાવે તારી ઓળાંગે આલમ રાય. ન્યા એકડ તંતને એકડ જીભ્યા તારી આરતી કેણી બીજ કીધસા. ન જાણું નિજ પંથી રાજા રામ કેણી બીજ રીજસા. જ્યાં આઠે પોર આનંદ ઓસવ થયા જ કરે છે, ત્યાં કોઈ દી ઓસવ બંધ નથી, ત્યાં આનંદમાં કોઈ દી ભરતી ઓટ આવતો નથી. આઠે પોર રેવે આનંદ, આઠે પોર આનંદ. આપણે પ્રહલાદની વાત કથા કહીએ, મીરાની કથા કહીએ, નરસિંહ મહેતાની કહીએ, એવા એવા સંતો ભક્તોના જીવનની અંદર સંકટ ને દુઃખ કેટલા આવ્યા, પણ દુઃખના સમયે એના જીવનની અંદર કે એના મન ઉપર શોકની છાયા ઢળી હોય એવું કોઈ કથાના પાના ઉપર લખવામાં આવ્યું નથી. હમુના દુઃખના સમયે એને કાયમને માટે આનંદ આનંદ અને આનંદ. અને દુઃખ પડ્યું કે દુઃખ અમને છે એવું એણે અનુભવ વાણીની અંદર એક શબ્દ ઉચ્ચાર્યો નથી. એવો એણે એક શબ્દ ઉચ્ચાર્યો નથી. હમુનું એમ કીધું કે ભલે ને દીધો ભૂત ભેળો વાસ, પણ મારે જ મળ્યો એકાંતની વાસ. ભલે ને ભૂત ભેળો વાસ દીધો ભૂતિયા મેલમાં, ભલે ને મીરા કે મન રેવા કાઢી, પણ મારે તો ભજન કરવાનો યોગ આવ્યો. એણે રોદડા રોયા કે મારે હાહરાયન બહુ કરી તે મને ભૂતિયા મેલમાં રેવા કાઢી, એવું કીધું. રોદડા રોયા નહીં. ત્યાં શોકની છાયા ઢળતી જ નથી. આઠે પોર રેવે આનંદ, અવિદ્યા નો આવે આમની. જે સહજાનંદની સ્થિતિ છે, નિજાનંદની સ્થિતિ છે, ત્યાં અવિદ્યાને આવવાનો કોઈ અવકાશ નથી. તુલસી દોનું ના રહે રવિ અને રજની એક ઠામ. સૂર્ય હોય ત્યાં રાત નો રહીએ, અને રાત છે ત્યાં સૂર્ય નથી. સૂર્ય ઉગ્યા પછી રાત્રિને કોઈ રહેવાનો અવકાશ નથી. એમ જે મહાપુરુષના ઘટની અંદર જ્ઞાન ભાણનો ઉદય થયો, ત્યાં અવિદ્યાને પડખે ચડવાનો અવકાશ નથી, નથી અને નથી. અવિદ્યા નો આવે આમની, કારણ કે જે પારસના પર્શથી લોઢું સોનું થઈ ગયું, પછી એને કાદવમાં નાખી દો તો હવે પાછું લોઢું થઈ જાય એવી બીક છે, એવી બીક છે. અરે અરે ક્યાંક એવા ઠેકાણે જાહું ને આપને માયા લાગી જાહે તો, અહીં જાહું ને માયા લાગી જાહે તો, અહીં જાયું માયા લાગી જાહે તો કે નહીં. સંતો મહાપુરુષો છે ને એ કદાચ નરકના ઠેકાણે જાય ને ન્યા સ્વર્ગ થઈ જાય બાપલા, ન્યાય સ્વર્ગ ઊભું થઈ જાય. ન્યા કોઈ અવિદ્યા લાગવાનો સંભવ નથી. નકર ધર્મરાજાએ નરકકુંડમાં પગ બોલ્યો ને, ક્યાં બોલ્યો? નરકકુંડમાં પગ બોલ્યો તો નરકકુંડમાં પગ બોલ્યો એનો એટલો મહિમા થયો કે 9 કરોડ જીવનો ઉદ્ધાર નરકકુંડમાં પગ બોલ્યો ને થયો. બધા એના પૈકી વળગી ગયા, વળગી ગયા, એનો ઉદ્ધાર થયો.
એટલે માયાથી ડરવું એ બરાબર નથી, પણ કોઈ એવા સદગુરુ સંતના શરણનો આશરો લઈને એવી વસ્તુને ગોતી લઈ કે જ્યાંથી માયા આગી ડરીને લઈએ. આપણે માયાથી ડરીએ એમ નહીં, માયા આપણાથી ડરે એવા કોઈક સદગુરુના ચરણ ગોતવાની જરૂર છે, ત્યાંથી આ લક્ષ્ય લેવાની જરૂર છે. માયાથી ડરી તો માયાથી આપણે બચી જતા નથી, પણ માયા પાહે ન આવે એ સમજણ કોઈ સદગુરુના ઘરથી લઈ તો જ્યાં નામની ગરજના થઈ રહી છે, નામનો જ્યાં ઉચ્ચાર થઈ રહ્યો છે, ત્યાં શાસ્ત્રોની અંદર એવું વિધાન લખવામાં આવ્યું છે કે યમદૂતોને ત્યાં પડખે ચડવાનો અવકાશ નથી, ત્યાં વિદ્યાને આવવાનો કોઈ અવકાશ નથી. જ્યાં નામનો ઉચ્ચાર થતો હોય, નામની જ્યાં ધ્વનિ ઉઠતી હોય, કેસરી ઘેરે નાદે નાસે કોટી ગુંજર જૂથ જોને શ્રદ્ધા બેહતી હોય તો આવા મહાપુરુષોના વચનમાં તો દોડ્યા આવો સઘળી રીતે સુખ જોને. જેમ સિંહની ગર્જના થાય ને હજારો હાથી માથે પૂંછડા લઈને ભાગવા માંડી જાય, એમ જો આ ઘટની અંદર સત્ય નામની ગરજના થઈ જાય તો ત્યાં અવિદ્યા પડખે ચડતી નથી. આટલો બધો મહિમા દરેક સંતો મહાપુરુષોએ નામનો ગાયો, કાંઈ આપણા જ સંતોએ નામનો મહિમા ગાયો એવું નથી. પૃથ્વી ઉપર જેટલા સંતો પાક્યા અત્યારે છે અને વર્તમાનમાં થાય બધા સંતો નામનો જ મહિમા ગાય છે, અને સાસા સંત છે એ તરવાનું સાધન નામ જ બતાવે છે. નામ વિના કોઈનો ઉગારો નથી, નથી એટલે નથી જ. નામે પાતક છૂટીએ નામે નાશે રોગ, નામ સમોવડ આ જગતમાં કોઈ નહીં. જપ તપ તીરથ ને યોગ, જપ તપ તીરથ જોગ સાધના ઓ પણ નામ આધારા. ગુરુગમ લઈને ગોતી લઈજો જેને વેદ પુરાણે પોકારા. રટી લે મન રામ નામ રણુકારા. જેટલા તેરા એટલા નામના વિશ્વાસે તેરા છે, પણ જેટલો આપણો વિશ્વાસ એટલા પ્રમાણમાં નામનો આપને લાભ થાય છે. દરેકના ઘટની અંદર આ વસ્તુ તો સદગુરુએ ઓળખાવી દીધી, પણ સુંદરદાસે ગાયું એમ કે નામની માંડવીએ અનેક નર ઊભા, પણ આમાં વિશ્વાસી હતા એ પાર ઉતર્યા. ગુરુને પ્રતાપે બોલ્યા સુંદર શ્યામ કે મારા ભાઈલાના ભાવ ફળિયા. નામની માંડવીએ તો બધા ઊભા છે, પણ ઉતરા પાર કોણ? કે જેને નામનો વિશ્વાસ હતો. નામનો વિશ્વાસ, નામની શ્રદ્ધા એ જ ઉત્તમમાં ઉત્તમ સાધન છે. અને નામનો વિશ્વાસ, નામમાં સદગુરુમાં શ્રદ્ધા વધે એટલા માટે કાયમ એવા બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય મહાપુરુષો જેણે ગુરુગુણ બાંધ્યો છે, ગુરુગુણ બાંધીને જે ગુરુના ગુણ ગાય છે, એવા મહાપુરુષોના સત્સંગ થકી આપણા મનની અંદર શ્રદ્ધા, પ્રેમ ભાવ એની વૃદ્ધિ થાય છે. માવઠાના મહીએ કણ પાકતા નથી, પણ જ્યારે વર્ષા ઋતુનો વરસાદ વરસે ત્યારે પૃથ્વીની અંદર કણ પાકે છે. એમાં અનુભવી મહાપુરુષોના જ્ઞાનની વર્ષા છે, એ આપણા હૃદયની અંદર સદગુણનો પાક લાવે છે. બાકી વિવેક ગોતે જડે, શ્રદ્ધા ગોઈતે જડે, ભાવ ગોઈતે જડે, પ્રેમ ગોઈતે જડે, મૈત્રી ભાવ ગોઈતે જડે. આ બધા સદગુણ શેનાથી પ્રાપ્ત થાય છે? કે જ્યારે એવા મહાપુરુષના અનુભવની કૃપારૂપી વાદળી જ્યારે વર્ષે ત્યારે આપણી હૃદય ભૂમિકાની અંદર એનો પાક આવે છે. આપણે કલ્પના ન આવે કે આ વ્યક્તિના હૃદયની અંદર આવા ભાવ પ્રેમ થાય એવી આપને કલ્પના ન આવે, પણ જો ગુરુની કૃપા અહીંયા રહે ને ભાઈ, તો શૂન્યકાર હૃદયની અંદર પણ સર્વગુણ સંપન્ન બધો પાક આવીને ઊભો રહીએ. બધા ગુણ એના જીવનની અંદર આવીને વસી જાય. કોઈને સપનું ન આવ્યું હોય કે જેસલ આ સ્થિતિએ જાહે, કોઈને સપન ન આવ્યું હોય કે વાળિયો ભીલ રામાયણ જેવું ગ્રંથ લખશે. આ સદગુરુની કૃપાથી જ સદગુણનો પાક આવે છે. એટલે દુર્લભ વસ્તુને સુલભ આવી રીતે સદગુરુ કરી દે છે. શૂન્યકાર હૃદયની અંદર ભાવ પ્રેમનું પ્રાગટ્ય ગુરુની કૃપા કરે છે. એટલે સંત મેળા હો રહા જેના સાંકડા છે વેર, પગન ટકે પપિયલ તણો ન્યા સંત વસાવે શેર. કીડીનો પગ ન જાય એટલી જગ્યા ન હોય, ન્યા મહાપુરુષો ભક્તિના નગર વસાવી દે છે, ભક્તિના શેર વસાવી દે છે. એવા ભાવ પ્રેમ હૃદયની અંદર થનગનતા થઈ જાય છે. આ સદગુરુ કૃપા છે. એટલે હજારો વર્ષની તપસ્યાથી જે કામ નથી થતું એ મહાપુરુષોની સેવનાથી થાય છે. એટલે શાસ્ત્રોની અંદર વિધાન બતાવવામાં આવ્યું છે કે તીર્થની સેવના કરતાં પણ બ્રહ્મનિષ્ઠ ગુરુની સેવના અધિક છે.
તીર્થોની સેવનાથી લાંબા કાળે અમુક પ્રકારનું ફળ મળે છે અને સદગુરુ સંતની સેવનાથી તત્કાળ મોક્ષની પ્રતીતિ થાય છે. આવા શાસ્ત્રોની અંદર પણ વિધાન બતાવવામાં આવ્યા છે અને શાસ્ત્રોએ પણ આજ્ઞા કરી છે કે કોઈ તમારા જીવનની અંદર સફળતા મેળવવાની ઈચ્છા હોય તો એવા કોઈ સદગુરુ સંતના ચરણમાં જાયજો અને એના ચરણેથી આ સત્ય વસ્તુને સમજી અને શોર્ટકટ માર્ગે થોડા સમયની અંદર પાર પહોંચી જવું હોય તો ગુરુની શાનને સમજી લેજો. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. जिसको तो ढूंढने जाती है जंगल में सदा पण वही तेरे पास नहीं होता कभी जुदा पण संत बतावे शान वही समझ ले सैना. संत जे शान बतावे એ શાનને સમજી લે, બાકી ગળથોલિયા મારવાનું મૂકી દે. ગમે ત્યાં દોડીશ તોય તને પતો લાગશે, પણ સંતની શાને જે સમજી ગયા એનું કામ થઈ ગયું. તો આઠે પોર રેવે આનંદ અવિદ્યાનો આવે આમની. જે મહાપુરુષોને આ રંગ લાગ્યો પછી તમે ક્યારેય ભાળ્યું કે એ સંતના જીવનમાં ક્યાંય અવિદ્યા આવીને ઊભી રહી? એની પાસે આવ્યા એને અવિદ્યા આગી રહી. એટલે આપણા જેવાને અવિદ્યા આગી રહેતી હોય તો જેને જ્યાં સૂરજ ઉગ્યો છે ને ત્યાં બેઠા છે એટલે એટલું સમજી લેવાનું કે એવા સૂર્યપ્રકાશી જ્ઞાન પ્રકાશી ગુરુના ચરણની સાયા લઈને બેઠા છે ને એટલે આપણાથી અવિદ્યા આગી રહે છે. ન્યાય આપણું બળ તો નથી ને નથી જ, એની કૃપા જ કામ કરે છે. એની કૃપા થકી જ અવિદ્યા દૂર રહે છે. સંતની તો અવિદ્યા દૂર રહે જ, પણ એની છાયામાં જાય ન્યાય અવિદ્યા દૂર રહે. એવું રામાયણમાં કહેવામાં આવ્યું છે, કાગભૂષણજીના આશ્રમથી 16 યોજન શેટો હોય ને ત્યાં માણસને એનું જ્ઞાન થાય. એટલો બધો મહાપુરુષના સાનિધ્યનો લાભ કહેવામાં આવ્યો છે. ઘણા વર્ષો પહેલાં મને યાદ છે કે રાજકોટમાં ઓલા પૂંજા બાપાની મેળી ઉપર એકવાર દાદાએ સત્સંગમાં એમ કીધું હતું કે એવી મહાન વિભૂતિ, એવા જે સંત, એવા જે મહાપુરુષ બેઠા હોય અને એના ઉપરથી પવન પસાર થતો હોય, પવન આપણા ઉપર આવે ને તો આપણા વિચારને બદલાવી નાખે. એટલો બધો મહાપુરુષના સાનિધ્યનો લાભ છે. એટલે કીધું કે ગુરુ સર્વથી શ્રેષ્ઠ હે જીવ માળા મેં મેર, ચિત્તમાં જો શાંતિ ચાહતો હોય તો હોઈ જા કોઈ એવા ગુરુને ઘેર. ચિત્તમાં શાંતિ ચાહતો હો તો એવા કોઈ સદગુરુના ચરણમાં ટાઈમસર પૂગી જા. એટલે એવા સંતના સાનિધ્યની અંદર અવિદ્યા આવતી નથી. જેણે આ નામની ઓળખાણ કરી, નામનો ઉદય જે ઘટમાં થયો ત્યાં અવિદ્યા લાગવા પાણું નથી. ભક્ત બન્યા પછી ક્યારેય અભક્ત થવાતું નથી. લોઢું સોનું બન્યા પછી પાછું ક્યારેય લોઢું થતું નથી. જે શેરડીના રસમાંથી ગોળ કે સાકર બની ગઈ હવે એ પાછી શેરડી ન થાય એટલે નો જ થાય. એમ જીવદશા ટળી આત્મપદ શિવદશાની પ્રાપ્તિ થઈ પછી પાછી જીવદશા થાય એવો ભય નથી. એટલે તો આને નિર્ભય પદ કહેવાય છે. પાછો ભય જીવદશાનો ન થાય એટલે તો આને નિર્ભય પદ કહેવાય છે. નિર્ભય પદ એટલે બીજું કાંઈ નહીં કે પછી કોઈ માયા લાગવાનો ભય જ નહીં. જન્મ મરણનો ભય તો નહીં, પણ અવિદ્યા લાગવાનો ભય નહીં. એટલે આને નિર્ભય પદ કહેવામાં આવે છે. એટલે ઈ નાતો નિર્ભય એટલે કહેવામાં આવ્યો છે. પતિવ્રતા હોય નાર પદમણી, સોય જાણે પિયોની ખાતું, વ્યભિસાણી આલે વલખથી અણલેખે ખાવે લાતું, પલ પલ મારા પિયોને નિરખું ખંડિત નહીં દીને રાતું, ત્રિન ભુવનમાં જેના ઉજિયારા અહોનીશ વર્ષે એમાંથી સ્વાયતું. જે કોઈ દિવસ એ નાતો તૂટતો નથી, એ નાતો જેને બંધાણો ત્યાં આઠે પોર એના જીવનની અંદર આનંદ છે. ત્યાં તો મીઠા સ્વાતિના સરવડા વરસે છે કે જે એક એક શબ્દ સ્વાતિ બુંદ સમાન છે કે જેમાંથી અનુભવના મોતી પાકે છે. આઠે પોર રેવે આનંદ અવિદ્યાનો આવે આમની. નિર્ભય પદમાં સદા રહું હું કૃપા સદગુરુ શ્યામની. આ નિર્ભય પદ છે કે જેમાં પછી કોઈ પ્રકારનો ભય નહીં. છેલ્લે કાળનો ભય નહીં. છેલ્લે કાળનો ભય નહીં. એ આપણે સંતોના જીવનની અંદર જોયું. નકર મૃત્યુની સંધ્યા ગમે એને કલ્પના કરાવે બાપુ. ગમે એટલો ડાયો હોય, ગમે એટલો બુદ્ધિશાળી હોય, ગમે એવો હોશિયાર કહેવાતો હોય, ખબર હોય અને આગળ આગળ એવી વાતો હોત કરતો હોય કે આપણે કાળબાળથી બી નહીં. પણ મૃત્યુની સંધ્યા આવે ત્યારે સારા સારા
માણસ સમજેલા હોય એના જીવનની અંદર પણ કલ્પના થાય અને થાય, પણ મૃત્યુની સંધ્યાએ મહાપુરુષોને કલ્પના ન થઈ. મૃત્યુની સંધ્યાએ હમોનો એને જીવ સમજ આખી જિંદગીમાં જે આનંદનો આવ્યો એનાથી વધારે એ ટાઈમે આવ્યો. હું કામે આવ્યો કે એને જે કમાઈ કરીને એનું પ્રગટ પુરાવો સામે જોવા મળ્યો. એટલે એને ખબર છે કે મારી અધોગતિ નથી અને નથી, નહીં જાવે જેણે સાસા સદગુરુ સેવા ઈ નર નહીં જાવે. એટલે એને નિર્ભય પદ કહેવામાં. નિર્ભય પદમાં સદા રહું હું, કૃપા મારા સદગુરુ શ્યામની. મારા સદગુરુ શ્યામની કૃપાથી કાયમને માટે હું આ નિર્ભય પદમાં રહું છું. એમાં જ મને કાયમને માટે આનંદ છે. ધન્ય ધન્ય સદગુરુ દાતા, ધન્ય કૃપા આપની. સદગુરુની આપણા જીવનમાં મોટામાં મોટી કૃપા એ સમજવી કે આપણો મનનો જંજાળ મટે, વૃત્તિ શુદ્ધ થાય, વૃત્તિના વેણ બધીએથી પાછા વળે અને સદગુરુના નામમાં લાગે. એટલે એમ સમજવું કે મારા સદગુરુએ હવે મારા ઉપર બરાબર કૃપા કરી. બાકી લૌકિક એકાદું કામ થઈ જાય ઠીક છે, સદગુરુ તો કરુણાના સાગર છે, દયાના ભંડાર છે. આપણે કદાચ હૃદયના ભાવથી અરજુ ગુજારીએ અને જીવનનું એકાદું કામ થઈ જાય તો કાંઈ આપણે ન્યાલ થઈ ગયા નથી, ન્યાલ નથી થઈ ગયા. પણ સદગુરુની કૃપા મહાપુરુષો સંતો એમ કહે છે કે એ સમજવી માગવી તો એ કૃપા આવડી આ માગવી કે અમારા મનોવૃત્તિના પ્રવાહો શુદ્ધ થઈ અને તમારા નામમાં લાગે. એ સદગુરુની મોટામાં મોટી કૃપા છે. મોટો કૃપા અનુગ્રહ જો હોય આપણા ઉપર તો એ સમજવો કે સદગુરુની કૃપાથી આપણું મન ગુરુ સ્વરૂપમાં ગુરુના નામમાં લાગ્યું. એ ગુરુનો અતિ કૃપા અનુગ્રહ આપણા ઉપર થયો અને અતિ સદગુરુની આપણા ઉપર કરુણા થઈ એમ માનવું. ધન્ય ધન્ય સદગુરુ દાતા, ધન્ય કૃપા આપની. કઈ કૃપા ધન્ય કે અમને નામને નેડે વળગાડી દીધા, તમારા સ્વરૂપમાં સ્થિર કરી દીધા. એ તમારી કૃપાને ધન્ય છે. એ કૃપાનું વળતર આવા એક નહીં લાખો જન્મ લઈને ગુરુની સેવા કરી તો એના ઋણમાં તો છૂટાય બાપુ, તોય ન છૂટાય. એ એવડી મોટી કૃપા એવડી એ છે. તમે એક એક જીવની યાતનાઓ તો તમે જુઓ. લક્ષોરાશીના જીવમાં નજર કરી તો એ ખબર પડે કે ઓહો, જો આ અઘોશરીમાં ઘીરા હોય તો કઈ છેડો આવે એમ કયું આવે. એટલે આવા કેટલાય જન્મ લઈ એના દાસના દાસ થઈને રહી અને એની સેવા કરી તો ઋણમાંથી મુક્ત ન થવાય એવી કૃપા સદગુરુએ આ મોટામાં મોટી કરી. ધન્ય ધન્ય સદગુરુ દાતા, ધન્ય કૃપા આપની. કરજ કર્મના સર્વે કાપ્યા અને સંભાળ લીધી આ દાસની. બધા કર્મના કરજ કાપી નાખ્યા. નકર કર્મનું કરજ આવા કેટલાય જન્મ લઈ તો આપણું ભરાઈ રહી એમ નથી. આ તો આપણને ખબર નથી એટલે ઉપાધિ વિનાના આપણે બેફામ થઈને ફરીએ છીએ. કારણ કે આપણું કર્મ દેખાતું નથી. જ્યારે બદલો લેવા સામું આવે તો એ દેખાય ને, ત્યાં સુધી નથી દેખાતું. મને ન દેખાય ને તમને ન દેખાય. ગુપ્તપણે આવા કર્મના ઓઘ પીડ્યા, ઢગલા ને ઢગલા પીડ્યા છે. એ કોઈ વાતે ગમે એટલા જન્મ લઈ તો થઈ રહી એમ નથી ને પાછા નવા ઉમેરાય એ તો વાત જુદી. પણ એવા જન્માંતરોના થરના થર જે સંચિત કોઠીમાં કર્મના પીડ્યા છે એ કર્મના કરજ સદગુરુના દર્શનથી, સ્વરૂપ દર્શનના લાભથી એ જ ક્ષણે બળીને ભસ્મ થઈ જાય છે. એ મોટામાં મોટો લાભ છે. ઘણા પ્રશ્ન કરે કે તમે વારે વારે એમ કહો કે સદગુરુ મળે, નામની ઓળખાણ થાય એટલે કર્મ બળે, તો કર્મ બળી ગયા હોય તમારા જીવનમાં દુઃખ કેમ આવ્યું? આ સંકટ કેમ આવ્યું? આ વિપત્તિ કેમ આવી? કે એ છૂટી ગયેલું બાણ છે. મનુષ્ય દેહ આપણે ધર્યો એટલે એની હારે આપણું પારબ્ધ બંધાઈ ગયું. આ દેહ કરીને જે ભોગવવું ઘટે એ ભોગવી લેવાનું. પણ અજ્ઞાની છે એ રોઈને ભોગવે છે અને જ્ઞાની રાજીપાથી ભોગવે છે. પણ આ સિવાયના ઢગલા બંધ જે પીડ્યા હતા ને એ બળીને ભસ્મ થઈ ગયા. ઓલું તો છૂટેલું બાણ છે, એ પાછું વળે નહીં અને નહીં.
પારબ્ધ કર્મ છૂટતા હોય તો રામ દુઃખ નો પામે, નળ યુધિષ્ઠિર વનમાં નો રખડે, જો પારબ્ધ કર્મ મીટ જાવે, પારબ્ધ કર્મ મટે તો દેહ પણ પડી જાવે. પારબ્ધ આધીન તો દેહ છે, પારબ્ધ કર્મ મટે તો દેહ મટી જાય. એટલે ઘણા એ પ્રશ્ન કરે કે તમે બધા એમ કહો છો ગુરુ મળ્યા પછી કર્મ છૂટી ગયા, કે છૂટી જ ગયા છે. પણ આ છૂટેલું બાણ છે જે તારા દેહની અંદર જન્મ ન્યારે લખાઈ ગયું છે, એ રાજીપાથી ભોગવી લે. અને એ કોહીનો ડામ હતો હોય નો થઈ ગયો એ તને ખબર નથી. કોહીનો ડામ હતો એ સોયનો થયો છે. પણ આપણે તો હોય ખમ્મી નથી ને. આપણે તો ગુરુ પડ્યા પછી લીલા લેર જ હોવા જોઈએ, પછી કાંઈ આવું ન જોઈએ. આપણે તો બધા પ્રતિકૂળ સંજોગને માન આપતા નથી, આપણે તો અનુકૂળ સંજોગને જ માન આપીએ છીએ. પણ ઘણી વખત પ્રતિકૂળ સંજોગ આપીને પણ જીવનની અંદર કુદરત આપણો ઘાટ ઘડતો હોય છે, અને એ પણ આપણા લાભ માટે જ હોય છે. અને આવા પ્રતિકૂળ સંજોગ છૂટેલા બાણ મીરાને એલા ગિરધરલાલા રે પ્રગટવાતું થાય ને એટલું દુઃખ રાણો દે કે એ પારબ્ધ કર્મ એના એણે રોદડા નથી રોયા. પ્રહલાદને પ્રગટ પરમાત્મા મળ્યા 7 વર્ષની ઉંમરે, અને તે પછી એનો બાપ આટલું દુઃખ દે કે એમાં એનો ઉગારો થયો, પણ સંકટના એણે કાંઈ રોદડા રોયા નથી. પાંડવોને તો પ્રત્યક્ષ નિર્ગુણ મળ્યો હતો, સગુણ ભેળો ને ભેળો આટા મારતો, તો આપણે માર્યા એમ જ તો એટલું દુઃખ. પણ એણે દુઃખના રોદડા રોયા નથી, કારણ કે એ સિવાયના કેટલાય ઢગલા બંધ હતા જે સંચિત કર્મ એ બળીને ભસ્મ થઈ ગયા છે. એટલે એ કર્મ બાળી દીધા ને હવે નવેસર ન થાય એને માટેની પણ સાવી બતાવી છે કે નવેસર કર્મ બંધાવા ન દેવા હોય તો નામના નિશાને દ્રષ્ટાભાવ કેળવી અને જીવન જીવો. તો ઉગારામ દાદા કે હવે નવેસર પણંગ ન લાગે એક પાપ નહીં, એક પાપનો સાટો હવે ન લાગે, પણ નામની સાયામાં રહી તો એટલે કર્મ કરજ કર્મના કરજ સર્વે કાપ્યા અને સંભાળ લીધી આ દાસની. સદગુરુ જન્મો જન્મથી આપણી સંભાળ લેતા આવે છે, લઈ રહ્યા છે, અને ભવિષ્યમાં પણ જે એના બન્યા છે એને ઉગારવાને માટે એની બાંહેધરી છે, એની બાંહેધરી છે. ઉગારવાને માટે બાનાનું બિરદ એને પાળવું પડે. પણ બાનાનું બિરદ કેનું પાળે કે બંદી છોડ બિરદ અમારા ગુનેગાર, બંદી છોડ બિરદ તુમારા ગુનેગાર નામ હમારા. પણ સેવક સત ન સુકે તો સદગુરુ કોઈ દે એનો હાથ ન મૂકે. જે સેવક સત ચૂકતો નથી એના સદગુરુ કોઈ દે હાથ મૂકતા નથી. જે એને બાંય સોંપે એની બાંય ઝાલીને પાયર ઉતારવો એની ફરજ આવે, પણ બાંય સોંપવી, બાંય સોંપવા માટે જ 18 અધ્યાય ગીતાના કહેવા પડ્યા બાપુ. જરાક હાથ હાગો રાખતો તો અર્જુનને, એટલે 18 અધ્યાયનું જ્ઞાન કેવું પડ્યું ને 18 અધ્યાયના જ્ઞાનમાં એનું મન માની ગયું અને હાથ સોંપી દીધો. તો હવે તારી લ્યો ને બાપા કે પણ હું તો કયું ન લંબાવું, તું દે તઈ થાય ને. હું તો હાથ કયું ન લંબાવું, પણ તું મારા હાથમાં હાથ દે તઈ તારું ને. જે મન સદગુરુને સમર્પણ કરે એની નાવડી જરૂર તરે તરે અને તરે. એટલે જન્મો જન્મથી સદગુરુ સંભાળી લેતા આવે છે, લઈ રહ્યા છે, અને ભવિષ્યમાં પણ લે. અને આપણે આપણા જીવનનો વિચાર કરીએ તો ક્યાં આપણે જૈનમાં આવા મહાપુરુષોનું મળવું કેમ થઈ ગયું, એની સાયા કેમ મળી, નજીકથી સાનિધ્યને એને સેવવાનો વારો આપણો કેમ આવ્યો. હે ભલા માણા જ્યાં મંદિરોમાં પ્રતિમાઓ છે ન્યાય જડ દઈને દર્શન કરવાનો અમુક ઠેકાણે વારો આવતો નથી. તમે તિરુપતિ જાઓ લાંબા લહ થઈ જાઓ, ભવેદી અને 24 કલાકે પ્રતિમાની ખાલી આમ દર્શન કરવાનો વારો. ના રોકડાને હાવ પગ દબાવી લીધા, પ્યાલાએ પાઈ લીધા, અને મોઢામાં કોળિયા હોત દઈ લીધા. એની કંઈક આપણે સાથીએ પાણી ધોવું જોઈએ ને. એનો આપણે અહીંયા ધરાવતો હોવું જોઈએ કે ઓહો ભાઈક તો જો આપણા આવા મહાપુરુષો ધરણ ધારણ, જેની આંખે આંખ મળવી દુર્લભ, જેની કૃપા થવી દુર્લભ, એની પાસે બેહવાનો આપણા જેવાનો રાકડાનો વારો આવે. પણ આ બધું તમે મુંડાથી મંડો વિચારવા તો એમ થાય કે ઓહો, જેની પ્રતિમાનો આટલો મહિમા છે એ આપણે પ્રગટ સેવી લીધો. જેની પ્રતિમાનો આવડો મોટો મહિમા છે એને આપણે પ્રગટ સેવી લીધો.
આથી પછી મોટું સદભાગ્ય તમે જીવનની અંદર ક્યું કયો છો ને ક્યું હોઈ શકે, એ કંઈ ન હોઈ શકે. પણ આ તો મનાય એને માટે વાત છે ને, જેના મન માન્યા, ગુરુ ગોવિંદમાં જેનો એક તાર સંધાણો આય એની વાતું છે ને, એને નક્કી થાય, એને પ્રતીતિ થાય. તો ધન્ય ધન્ય સદગુરુ તમને ધન્ય કૃપા આપની, કરમના કરજ સર્વે કાપ્યા અને સંભાળ લીધી અમારા દાસની તમે સંભાળ રાખી. કહે દેવારામ દયા દાખવી, હવે મારી ભે ભાંગી ભવની, એવી દયા દાખવી દીધી કે ભવની ભે ભાંગી ગઈ. સોરાસી છે ને એ ભવની ભે છે, અને એ ભે કાંઈ જેમ તેમ નથી. એ તો નજર કરીને જોઈ તો ખબર પડે કે એક એક દેહ ધારણ કરીને કેટલું કેટલું દુઃખ ભોગવવું પડે. એ જેમ તેમ ભે નથી, એ ભે ભાંગી નાખી. અને નક્કીપણું થઈ ગયું કે હવે સોરાસીમાં નહીં એટલે નહીં જ. પરવાનો મળી ગયો ને, સદગુરુના ઘરનો પરવાનો મળી ગયો. કહે દેવારામ દયા દાખવી, ભે ભાંગી ભવની, જન્મ જન્મ ગુરુ સંગે રહો તો સેવા કરો હું આપની. જન્મ જન્મ તમારો સથવારો મળે તો બસ તમારી સેવા કરવી છે. હવે મોક્ષ અને ભગવાનને એ તો અમારા માટે પ્રશ્ન બધાય હલ થઈ ગયા. હવે અમારે માટે એ પ્રશ્ન નથી ક્યાં તમારું ધામ આવ્યું ને ક્યાં તમે રહેતા હો ને કેને મોક્ષ કહેવાય ને કેને મુક્તિ કહેવાય ને, બધાય પ્રશ્ન અમારે તો હલ થઈ ગયા છે. તમે જે મળ્યા છો એ રૂપે જન્મો જન્મ અમને મળતા રહ્યો ને જન્મો જન્મ તમારા શરણની સેવા મળે. એ સિવાય અમારે વૈકુંઠ ગમે એવું કહેવાતું હોય તો ભલે, સ્વર્ગ ગમે એવું કહેવાતું હોય તો ભલે, અમારે ન્યાય ક્યાંય જવું નથી. અમારે તો તમારા ચરણમાં રહેવું છે ને જે કાંઈ છે એ એના શરણમાં જ છે ને. વૈકુંઠ ગમે એવું સારું હોય પણ વૈકુંઠમાં ઠાકર ન હોય તો વૈકુંઠના પાણાને કાંઈ બટકા ભરાય? આપણે કેનું કામ છે? વૈકુંઠનું છે કે વૈકુંઠમાં રહેવાવાળા પરમાત્માનું કામ કે પરમાત્માનું છે? પરમાત્માનું કામ છે. બસ એનું ચરણ મળ્યું એટલે બધા લોક મળી ગયા. એનું શરણ મળ્યું એટલે બધા તીર્થ મળી ગયા. એનું શરણ મળ્યું એટલે અનંત બ્રહ્માંડ તમને મળી ગયા. એ મળ્યા એમાં બધું મળ્યું. એટલે ગાવાવાળાએ બહુ અનુભવ કરીને ગાયું છે કે ગુરુ મિલા તો સબહી મિલા, નકર મિલા નહીં કોઈ. માતા પિતા સુત બંધવા, એ જ્યાં જ્યાં તમે જન્મ ધરો ને ત્યાં બધી હોય. એ તો બધા લક્ષો રાશિના જીવમાં એ તો બધું મળે છે, પણ સદગુરુ મળવા એ દુર્લભ છે. તો આવા સદગુરુ મળ્યા અને આપણો હાથ ઝાલી લીધો. અને હાથ ઝાલીને જે રસ્તે દરેક સંતો મહાપુરુષો વહી ગયા એ પરમધામનો રસ્તો આપને સદગુરુએ બતાવી દીધો. ગુરુએ હાથ ઝાલ્યો, મારો મને માર્ગ બતાવ્યો બહુ સારો. કયો માર્ગ? કે વિહંગ માર્ગ, સતધર્મનો માર્ગ, કે જે માર્ગે કોઈ અવરોધ જાજા ઊભા ન થાય ને સહેલાઈથી પુગાઈ જાય એવો જો માર્ગ હોય તો સત્ય સનાતન આત્મધર્મનો છે. ગુરુએ હાથ ઝાલ્યો, મારો મને માર્ગ બતાવ્યો સારો, કે જે માર્ગ તમે 4 વેદ વાંચી જાઓ ને તો એ જડવો દુર્લભ છે. ખટશાસ્ત્રોના અધ્યયન કરો, માર્ગ જડવો દુર્લભ છે. હમનું તમારું મન ગોટે ચડી જાય, ડખે ચડી જાય. અને જો બહુ જાજા વાસનવાળો છે ને લગભગ ધડે ન બંધાય, લગભગ એનો ધડો ન બંધાય, હમુનો ગોટાળે ચડી જાય. આવા મહાપુરુષો સંતો જે રસ્તો સુગમ ને સહેલો છે એ આપણને દયા કરીને બતાવે કે આ સદ્ધર્મનો રસ્તો છે, આ રસ્તે વયો જા. જેને વેદ માર્ગ કહેવામાં આવે છે, જેને સદધર્મનો રસ્તો કહેવામાં આવે એ કયો? કે સોહમ સોહમ સદા બોલ રહી મેના હોતા હે અષ્ટ પહરે હી વેદ કા કહેના. વેદ આ માર્ગ બતાવે છે, આ સિદ્ધાંત બતાવે છે, આ લક્ષ્ય બતાવે. આ માર્ગે વયો જા, આ માર્ગે આવેલો જા. મને માર્ગ બતાવ્યો સારો, હું શું વખાણો મારા શ્યામને જેણે ભક્તિના દાન દીધા. અમને ભવ તારણ ભગવાન ભેટા ને મારા 84ના ફેરા છૂટ્યા. સદગુરુના આપણે શું વખાણીએ? કેટલાક વખાણીએ? આપણી બુદ્ધિ કેટલી કે કેટલા એના ગુણને આપણે બાંધી શકીએ? આપણી એવડી મોટી બુદ્ધિ નથી કે આપણી પાસે એવી કોઈ શક્તિ નથી સમજવાની કે ગુરુ ગુણને આપણે પૂર્ણ રીતે સમજી શકીએ. તમે આખી જિંદગી મથો ને તો એ ગુરુ ગુણમાં તો મણમાંથી પૂણી માન ખેંચાય એમ, માન કતાય એમ છે. આખી જિંદગી મથીએ ને ગુરુ ગુણ ગાવામાં
તો એ મણમાંથી પૂણી ખેંચાય તો ખેંચાય, એટલું કંતાય તો કંતાય. ગુરુગુણ એવો અગાધ છે. કાંઈ ગાવાવાળાએ હાવ આંખું વિસીને હનુમાને નથી ગાઈ નાખ્યું કે ગુરુ મહિમાનો પાર કેમ લહુ, થાય કે આ સરસ્વતી, થાય કે આ વેદ, શિવ સનકાદિક મુનિ નો લહે આવો ભારે ગુરુગુણનો ભેદ. શું વખાણું મારા શ્યામને, જેણે ભક્તિના દાન દીધા અમને. ભક્તિ મળવી કાંઈ હેલી વાત લાગે છે? હે, જે ભક્તિથી જન્મ મરણનું કારણ મટી જાય, બહુ બંધન છૂટી જાય, એ ભક્તિપદની ઓળખાણ હાવ સહજમાં કરાવી દીધી. હે, સહજમાં કરાવી દીધી. બિચારો ઝૂંપડામાં રહેતો હોય, એ લીલમને પોખરાજને એવા અમૂલ્ય અમૂલ્ય રત્ન, જે એક એક રત્નની કરોડોની કિંમત થાય, એનો હાર એ બિચારો કેદી પહેરે? હાલો ઈ કયો. પહેરવાની વાત તો આગી રહી વાલા, જોવાય ન મળે. લીલમને પોખરાજને કે અમૂલ્ય રત્ન પહેરવાની વાત આગી રહી, જોવાય ન મળે. ધન્યવાદ આપો આ મહાપુરુષો સંતોને કે એવા અમૂલ્ય રત્નનો હાર બનાવીને તમારા ગળામાં અલંકાર રૂપે નાખી દીધો, શોભારૂપ બનાવી દીધો. એની અનહદ કૃપા છે. આ વસ્તુ મળવી, આ પદ ઓળખાવું, એ કોઈ જેવી તેવી વાત નથી. શું વખાણું મારા શ્યામને, જેણે ભક્તિના દાન દીધા અમને. આ તો ભવતારણ ભગવાન ભેટા અમારા 84ના ફેરા. ભવતારણ ભગવાન અમને મળી ગયા કે એની દયાથી 84નો બંધ અમારો ફેરો મટી ગયો, બહુ ભટકાર અમારો મટી ગયો. અને હવે નક્કી થઈ ગયું કે જન્મ જન્મ આવા ગુરુના ચરણમાં જ અમારો વાસો થાય થાય અને થાય. એમાં કોઈ ફેર નહીં. 84ના ફેરા છૂટ્યા, સદાસંગ ગુરુએ લીધા અમારા કાજ બધાય સીધા. સદગુરુએ કાયમને માટે આપને સંગે લીધા છે, સથવારે લીધા છે. જે એના બન્યા એને કાયમને માટે સદગુરુ એના સથવારે રાખે છે, રાખે છે અને રાખે છે. સદાસંગ ગુરુએ લીધા, સદગુરુએ આપને નામની ઓળખાણ કરાવીને એટલે આપણો એની હારે સંબંધ બંધાઈ ગયો, નાતો બંધાઈ ગયો. અને એ નાતે આપણે એમ વળગી રહી એટલે જન્મ જન્મ એની સંગાથે કોઈ દી ઈ તાર તૂટે એમ નથી, નથી અને નથી. ઓહંગ સોહમના તાર નાભીથી છૂટ્યા, હંસ જપે અજંપાના જાપ, એનો તાર સદગુરુથી કોઈ દી તૂટે નહીં. એ સદગુરુથી શેટો કોઈ દી છૂટે નહીં, સદગુરુથી દૂરી જાય જ નહીં. આ સ્નેહની એવી હાંકળ ગુરુએ બાંધી દીધી કે કોઈ દી તૂટવા પાણું નહીં. સદાયને માટેનો સથવારો. સદાસંગ ગુરુએ લીધા અમારા કાજ બધા સીધા. ગુરુની દયાથી બધા કામ આપણા જીવનના સફળ થાય છે. સમ્રાટ ધણીને અરજુ ગુજારીએ એટલે એ દયા કરીને આપણા લૌકિક કામ એ સફળ કરી દે. અને અવલૌકિક તો એ મળ્યા ત્યાંથી થઈ ચૂક્યું, પણ વિશ્વાસ હોય તો થઈ જ ચૂક્યું. કારજ સર્વ સીધા, સદાસંગ ગુરુએ લીધા અમારા કારજ સર્વે સીધા. નિત્ય નિત્ય દર્શન દીધા અને પ્યાલા પ્રેમના ભરી ભરીને પીધા. નિત્ય નિત્ય દર્શન, કોગદી નહીં, પળે પળના દર્શન. યાદી કરી નથી કે સમૃદ્ધિ પટ ઉપર સદગુરુની હાજરી થઈ નથી. યાદી કરી નથી કે સમૃદ્ધિ પટ ઉપર સદગુરુની હાજરી થઈ નથી. અહો નહીં સાજો મારે નેણલે આવે, હું બરકી બોલાવું એની બાની. રામ નામની રઢ લાગી, નશાએ પહોંચ્યા છે નિર્વાણી. હવે દાણ નો માગે દાણી, સદગુરુએ લખ દિયા છે અમને આ એક પરવાની. નિત્ય નિત્ય દર્શન, કોકદી કોકદી થાય એમ નહીં. નિત્ય ગુરુનું દર્શન. ગુરુ અખંડ છે, એનું દર્શન પણ અખંડ છે, કોઈ દી ખંડિત નહીં. નિત્ય નિત્ય દર્શન દીધા, પ્યાલા પ્રેમના ભરી ભરીને પીધા. પ્રેમના પ્યાલા ભરી ભરીને પીધા. એ જીવન પર્યંત બસ એ જ પ્યાલા પીધા કરવાના. આ પ્યાલા પ્રેમના એવા છે, ગમે એટલા પીઓ તોય આનો ઓડકાર હવે હાવ એમ નહીં થાય ક્યારેય. જેમ પીહો એમ ભૂખ ઉગડશે, જેમ પીઓ એમ ભૂખ ઉગડશે. ધ્રુવે પીધા, પ્રહલાદે પીધા, પીધા પીપોને રોહિદાસ. દાસ કબીર કે ભરી ભરીને પીધા તો હજી એમ થાય છે કે ઈ જ પીવન કી આસ. રામ રસ એસા હે મેરે ભાઈ,
पिए तो अमर बनी जाए, पिए तो पार पहुंची जाए, राम रस ऐसा है मेरे भाई। प्याला प्रेमना भरी भरीने पीधा, गुरुए हाथ जायलो मारो, मने मार्ग बतायो सारो, दया रूप मूर्ति दर्शाणी, गुरु अखंड सुखनी खाणी। मारा गुरुजी अगम अपारा, ज्यां न पहुंचे बुद्धि विचारा, गुरु दया मूर्ति दर्शाणी। ए भलामणा सदगुरु जेवो दुनिया में दयाळु कोई देव नहीं, कोई देव नहीं, जे तमारा दोष नहीं न जोवे, अवगुण नहीं न जोवे, हजारों लाखों गुणों ની સમા આપે એવો કોઈ દુનિયામાં દેવ હોય ને ભાઈ તો ગુરુ છે। લાખો દોષનો સમા આપે એવો દેવ દુનિયાની અંદર કોઈ હોય તો સદગુરુ છે। દયા રૂપ મૂર્તિ, જેના હૃદયમાં દયા જ વર્ષા કરે, કરુણાનો ભાવ જ વર્ષા કરે, બીજું કાંઈ નહીં। દયા રૂપ મૂર્તિ દર્શાણી, ગુરુ અખંડ સુખની ખાણી। મારા ગુરુજી અગમ અપારા, જેને મન બુદ્ધિ પામી ન શકે એવું એ અગમ તત્વ છે, પણ એની જ કૃપાથી અગમની ગમ થાય છે। એની કૃપા વિના એના અગમ સ્વરૂપને આપણે ઓળખી શકીએ નહીં। નિગમ નો પૂગ્યા તો આપણા જેવા ક્યાંથી પૂગે, વેદ નો પૂગી શકે તો આપણી સામાન્ય બુદ્ધિ ક્યાંથી પૂગી શકે, પણ અગમની ગમ એની જ દયાથી થાય છે। મારા ગુરુજી અગમ અપારા, ન્યા ન પહોંચે બુદ્ધિ વિચારા। સામાન્ય બુદ્ધિથી આપણે ગુરુ સ્વરૂપને પૂર્ણ રીતે જાણી શકીએ નહીં, નહીં અને નહીં। એની કૃપા થાય, અનુભવ દ્રષ્ટિ આપે તો એની કૃપા અનુગ્રહથી, એની દ્રષ્ટિ મળવાથી એના સ્વરૂપને આપણે જાણી શકીએ, સમજી શકીએ અને બુજી શકીએ। બાકી બુદ્ધિથી એ સ્વરૂપને દુનિયામાં કોઈ પૃથ્વીના આરંભકાળથી અત્યાર સુધી કોઈ જાણી શક્યો નથી, તો આપણે જાણી શકીએ। મારા ગુરુ અગમ અપારા, ન્ય ન પહોંચે મારા કોઈ બુદ્ધિ વિચારા। ત્યાં આપણો બુદ્ધિ વિચાર પહોંચતો નથી। એ સ્વરૂપને જાણવું હોય તો અખંડ લેર ગુરુથી લાગી, સદગુરુથી જેણે સુરતાનો તાર સાંધી દીધો। અખંડ લેર ગુરુથી લાગી, મારી સર્વ ભે ભ્રમણા ભાંગી। દેવા રામ કે મને દર્શન દીધા, અને સદા સંગમાં ગુરુએ અમને લીધા। સદગુરુથી જેને તાર બંધાણો, સદગુરુથી જેને સુરતાની એકાગ્રતા થઈ ગઈ, એને અગમની ગમ પડે છે, એને નિત્ય દર્શન છે। એ સ્વરૂપની અંદર કાયમને માટે રમણ કર્યા કરે છે। એટલે જીવનની અંદર માગી લીધા જેવું હોય ને માગવા જેવું હોય તો એક સદગુરુનું દર્શન। એકવાર ગુરુ દર્શન દેવે તો ભવ ભવના પાપ ન રહેવે। એક વખતનું ગુરુ દર્શન છે એ ભવ ભવના પાપમાંથી આપને છોડાવી દે છે, ભવ ભવના બંધનમાંથી મુક્ત કરી દે છે। એટલે આપણે તો એની પાસે ભીખ કઈ માગવી છે, યાચના કઈ માગવી છે, બસ તમારું દર્શન થઈ જાય એટલે અમારી વાર્તા પૂરી। गुरु तमे सो गिरधारी रे, अरजू सुनो यमारी रे। गुरु तमे सो गिरधारी रे, अरजू सुनो यमारी रे। तिल मंदिर ने द्वारे पधारो, दर्शन देवा काज, ए दर्शन देवा काज। तिल मंदिर ने द्वारे पधारो, दर्शन देवा काज, वाला दर्शन देवा काज। आप दर्शन थी भव दुख मटसे, आप दर्शन थी भव दुख मटसे।
संतो पुरे से साख गुरु तमे सो गिरधारी रे अरजू सुनो हमारी रे। आप दर्शन थी भव दुख मटसे जेनी संतो पुरे से साख गुरु तमे सो गिरधारी रे अरजू सुनो हमारी रे। व्रत नियम और दान पुण्य थी तमारो दर्शन दुर्लभनाथ हे दर्शन दुर्लभनाथ। व्रत नियम और दान पुण्य थी तमारो दर्शन दुर्लभनाथ हे दर्शन दुर्लभनाथ। समरण करता दौड़ी आवो छो समरण करता दौड़ी आवो छो जेनी शास्त्रों पुरे से साख गुरु तमे सो गिरधारी रे अरज सुनो यमारी रे। समरण करता दौड़ी आवो छो जेनी शास्त्रों पुरे से साख गुरु तमे सो गिरधारी रे अरज सुनो हमारी रे। जागृत सपना सुसुप्ति मां समरुदी ने रात वाला समरुदी ने रात। जागृत सपना सुसुप्ति मां समरुदी ने रात हे समरुदी ने रात। दया करीने वेला पधारो दया करीने वेला पधारो जोव सूं तमारी वाट गुरु तमे सो गिरधारी रे अरज सुनो हमारी रे। ए दया करीने वेला पधारो जोव सूं तमारी वाट गुरु तमे सो गिरधारी रे अरज सुनो हमारी रे। घना जन्मनी ग्रंथि बंधाणी भ्रांति भांगो नाथ हमारी
भ्रांति भांगो नाथ। घणा जन्मनी ग्रंथि बंधाणी भ्रांति भांगो नाथ। वाला भ्रांति भांगो नाथ। पड़दा वेदी ने तरत प्रगटो पड़दा वेदी पड़दा वेदी ने तरत प्रगटो दिल मंदिरे आज गुरु तमे सो गिरधारी रे अरज सुनो हमारी रे। पड़दा वेदी तरत प्रगटो दिल मंदिरे आज गुरु तमे सो गिरधारी रे अरज सुनो हमारी रे। जेना हृदय में तमे प्रगटिया त्या प्रकाश पड्यो छे नाथ। त्या प्रकाश पड्यो छे नाथ। जेना हृदय में तमे प्रगटिया त्या प्रकाश पड्यो छे नाथ। ए प्रकाश पड्यो छे नाथ। देहपणानी भ्रांति भांगी देहपणानी भ्रांति भांगी ए थयो स्वयं चेतनयाप गुरु तमे सो गिरधारी रे अरज सुनो हमारी रे। देहपणानी भ्रांति भांगी थयो स्वयं चेतनयाप गुरु तमे सो गिरधारी रे अरज सुनो हमारी रे। देवाराम सदगुरु स्वामी हमारा मने जानी पोतानो दास। हे मने जानी पोतानो दास। देवाराम सदगुरु स्वामी हमारा मने जानी पोतानो दास। हे मने जानी पोतानो दास। उमंगे थी मारा उर्मा प्रगट्या उमंगे थी उर्मा प्रगट्या पूरी जनती नी आस गुरु तमे सो गिरधारी रे अरज सुनो हमारी रे। उमंगे
પ્રગટ્યા પૂરી જંતીની આસ ગુરુ તમે સો ગિરધારી રે અરજ સુનો હમારી રે ગુરુ તમે સો ગિરધારી રે અરજો